આગળ સમાચાર જામનગરથી જામનગરના ધ્રોલમાં તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। સમાચાર જામનગરથી મળી રહ્યા છે। ધ્રોલમાં તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યાની ઘટના સામે આવી છે। ધ્રોલમાં નવા રોડ વચ્ચે જ મહાકાય વીજ પોલ છે તે જોવા મળ્યા છે। વીજ પોલ ત્યાં છે તેમ છતાં પાલિકાએ રસ્તા છે તે બનાવી દીધા છે। ત્યારે વધુ એકવાર તંત્રની બુદ્ધિનું પ્રદર્શન અહીં દેખાયું છે। માર્કેટિંગ યાર્ડ નજીક શિવમ પાર્ક પાસે આ રોડ છે તે બનાવવામાં આવ્યો છે। હવે પાલિકા અને પીજીવીસીએલ એકબીજાને જે ખો આપે છે તેવી ઘટના બની છે। ત્યારે પાલિકાએ કામ કર્યું ત્યારે વીજ પોલ વચ્ચે રહી ગયો અને રસ્તો છે તે બનાવી દેવાયો છે। રોડનું પીસીસી સુધી કામ પૂર્ણ થયું ત્યારે હવે ખબર પડી કે આ પોલ વચ્ચે છે। અમારાથી નથી આવતું, ધ્રોલ સિટી પીજીવીસીએલનો જવાબ છે। ત્યારે અમારામાં નથી આવતું તો આ કોનામાં આવે છે, સવાલ અહીં એ થાય છે। આ કામ ગ્રામ્ય સબ ડિવિઝનમાં આવે છે તેવો પીજીવીસીએલ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। રજૂઆત છતાં તંત્ર છે તે કામગીરી નગર પંચાયત દ્વારા જે આ રોડ બનાવવામાં આવે છે એની અંદર રોડ વચ્ચે થાંભલો છે કે ઈ નગર પંચાયતે પીજીવીસીએલ ને લેટર પણ લખેલો છે કે આ થાંભલો અહીંયા રોડ વચ્ચેથી દૂર કરવા માટે, છતાંય કોન્ટ્રાક્ટરે આ થાંભલો દૂર કર્યા પહેલા જ રોડ બનાવી નાખ્યો છે કે આ બુદ્ધિનું એક પ્રદર્શન છે। તો શું તમને એવું લાગે છે કે થાંભલાના હિસાબે અકસ્માત સર્જાય? 100% આ થાંભલાના હિસાબે કોઈ પણ જાનહાની થાય, કોઈ પણ માણસો અવર જવર કરતા હોય તો એને લાગે કે કોઈ પણ નુકસાની થાય તો આનો જવાબદાર કોણ? જે રોડ ની કામગીરી ચાલુ હતી એમાં વચ્ચે જે પીજીવીસીએલ ના પોલ આવે છે એ બાબતે પીજીવીસીએલ ને અગાઉ 2 વાર લેખિતમાં રજૂઆત કરેલ છે। અત્યારે આપણે પીસીસી ની કામગીરી ત્યાં પૂર્ણ કરેલ છે અને બેરિંગ કોટની હજી બાકી રાખેલ છે। જેટલું બને એટલું જલ્દી પોલ હટે પછી ફાઇનલ રોડની કામગીરી પૂર્ણ થઈ શકે એમ છે। નગરપાલિકા